વડોદરામાં ફરી ભૂવો. ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જતા મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. વડોદરા શહેરના ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા વ્યસ્ત માર્ગ પર અચાનક ભૂવો પડવાની ઘટના સામે આવી છે. અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દિવસો દિવસ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ યથાવત ચાલી રહી છે, જેને લઈને હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર ભૂવા પડવાની ઘટનાઓથી વડોદરા મહાનગરપાલિકાની કામગીરી તેમજ માર્ગોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે માત્ર તાત્કાલિક રિપેરિંગથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ કાયમી અને મજબૂત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે અને એક સમય સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર હવે વ્યંગાત્મક રીતે લોકોમાં ભૂવા નગરી તરીકે ઓળખાવા લાગ્યું છે, જે તંત્ર માટે ચેતવણી સમાન છે.